તો વાવાઝોડાને લઈને હવામાન વિભાગે અપડેટ આપી છે કે અરબી સમુદ્ર પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને હવે 12 કલાક બાદ લો પ્રેશર બનશે અને 36 કલાક બાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જેને કારણે આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। વાવાઝોડાની અસરના પગલે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ સર્જાશે। ભારે પવન ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन मध्य पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहे हैं, जो कि ऑफ नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास परसिस्ट कर रहा है। ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में इसको लो प्रेशर होने का संभावना है। फिर 12 घंटा के बाद 36 आवर में ये डिप्रेशन होने का भी आज पूर्वानुमान दिया गया है। इसके कारण राज्यों में अभी बारिश का संभावना है। तो आ तरफ भावनगर, जूनागढ़ और गीर सोमनाथ जिला में पण तोफानी वरसादे तरखाट मचाव्यो। સૌરાષ્ટ્રના 5થી વધુ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છોતરાફાડ વરસાદ પડ્યો। દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની જમાવટ છે, ત્યારે આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના છે, જ્યાં પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। વહેલી સવારથી ઘનઘોર વાદળ વરસી પડ્યા। ઘેટી, દુધાળા, કંજરડા, જીવાપુર સહિતના ગામોમાં વીજળીના જોરદાર કડાકા અને પવનના સપાટા સાથે મેઘ સવારી આવી પહોંચી। વિસ્તારમાં હજુ કેટલાક ખેતરોમાં ઉનાળુ પાક ઊભો છે, જેમાં નુકસાની થવાની આશંકા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। ભાવનગર શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ સવારે જ વરસાદે પધરામણી કરી। જૂનાગઢ શહેર તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની વરસાદથી ન બચી શક્યા। અહીં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો। ભવનાથ વિસ્તારમાં વરસાદથી રસ્તા પાણી થઈ ગયા। અહીં પણ કેરી ઉપરાંત ઉનાળુ પાકની નુકસાનીની આશંકા છે। જૂનાગઢ યાર્ડમાં પણ વરસાદે તારાજી સર્જી। શહેરમાં વહેલી સવારથી વરસાદ જમાવટ કરતા જૂનાગઢ યાર્ડ પાણી થઈ ગયું। અચાનક વરસાદ આવતા કેસર કેરીના બોક્સ પલળી ગયા। હજારીમાં આવેલી કેરીના 17,000 બોક્સ પલળી જતા ખેડૂતોને નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો। પવન સાથે વરસાદ પડતા અનેક બોક્સ ખુલી ગયા હતા, જેથી કેરીની રેલમછેલ થઈ ગઈ। વેપારીઓને પણ નુકસાન થયું। તો જૂનાગઢના વિસાવદર તાલુકામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધારદાર અસર જોવા મળી। સવારથી વાવાઝોડાની માફક પવન સાથે વરસાદના મંડાણ થયા હતા। જૂનાગઢના વિસાવદર, કાલાવડ, ગોવિંદપરા, હસનાપર, માંગરોળમાં ભારે વરસાદ પડ્યો। પવન સાથે તોફાની વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા। વીજપોલ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો। પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડિયાને બનાવવાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। પૂર્વ એમએલએ રીબડિયાએ ગ્રામજનો સાથે રહીને ઝાડ નીચે દબાયેલા વીજતારને બહાર કાઢ્યા। તો માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। અડદ, મગ, તલ સહિત ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ છે। અમરેલીના પાડોશી જિલ્લા ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગીર જંગલ અને કોડીનારના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। વડનગર, અરણેજ, કાંઠાળા, મિત્યાજ, બાવાના પીપળવા, દેવળી સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો। આ વિસ્તારમાં ઉનાળુ પાક અને કેરી પકવતા ખેડૂતોની પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે। ત્યારે જ બુધવારે પણ અમરેલી જિલ્લામાં વરસાદે બોલાવી બગડાટી। બુધવારે પણ અમરેલી પંથકમાં વરસાદે માજા મૂકી હતી। સાવરકુંડલામાં મોડી રાતથી જ મેઘાનું મંડાણ થયું હતું। સવાર પડતા તો વરસાદની તીવ્રતા વધતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભર ઉનાળે સાવરકુંડલા શહેરના રોડ પર નદીઓ વહી હતી, તો તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ। સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો। વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું। સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ। આંધી, વંટોળ, તોફાન અને ધોધમાર વરસાદના દ્રશ્યો ધારીના છે। ધારી, ખીચા, નવાગામ, આંબરડી, છતડિયા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદ પડતા દોડધામ મચી ગઈ હતી। આ તરફ અમરેલીના બગસરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। સવારથી વરસાદી માહોલ છવાયો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। 2 દિવસથી સતત વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। બીજી તરફ ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં પણ આફત બનીને ત્રાટક્યો વરસાદ। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું, જેના કારણે રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું। ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। વરસાદના કારણે કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ છે। તો આ તરફ ભરૂચ પંથકમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડતા ભરૂચના હાલ પણ બેહાલ થઈ ગયા।
મોડી રાતથી ભરૂચ અને અંકલેશ્વર પર ઘેરાયેલા વાદળો સવાર સુધીમાં ગાજવીજ સાથે વરસી પડ્યા. અંકલેશ્વરમાં તોફાની વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. દીવા રોડ અને પિરામણ ગામની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં જ ફસાઈ ગયા હતા. આ તરફ ભરૂચ શહેરમાં પણ ચોમાસા જેવી જમાવટ થઈ ગઈ હતી. સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સવારથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. આખા ભરૂચને વરસાદે બાનમાં લીધું હતું, જેથી સવારમાં નોકરી ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા. બદલાયેલા વાતાવરણથી જનજીવન પર ખૂબ જ અસર પહોંચી છે. જોકે ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા આંશિક રાહત મળી. પવન અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારીમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી. કેરી, ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જ સુરત ડૂબ્યું. સવારમાં લોકો ફસાયા. સવારમાં સુરતમાં આવ્યું પૂર. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. અનેક વાહન ચાલકો ફસાયા. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ. વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સુરતના જહાંગીરપુરાના દ્રશ્યો જોઈ લો. એવો વરસાદ પડ્યો કે માત્ર ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. રોડ પર જાણે પૂર આવી ગયું હોય. ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. સવારમાં જ મોરાભાગલ નજીક રોડ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા. 2 વ્હીલર બંધ પડી ગયા હતા. લોકો ધક્કા મારતા નજરે પડ્યા તો કાર સહિત 4 વ્હીલર પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા. સુરતથી ઓલપાડ જવાનો રોડ પર પણ પાણી ભરાઈ ગયા. સવારમાં જ વરસાદે મનપાની ઊંઘ હરામ કરી. સફાઈની કામગીરી ચાલી રહી હતી એટલે આઉટલેટ બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થયો. મોટા પ્રમાણમાં કચરો ફસાતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. જહાંગીરપુરા જેવા દ્રશ્યો જોવા મળ્યા ડભોલીમાં. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા આખો વિસ્તાર પાણી થઈ ગયો. ડભોલી હરિદર્શનના ખાડામાં પાણી ભરાઈ જતા રોડ ડૂબી ગયો. લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવી. આ તરફ સુરતના અન્ય વિસ્તારના હાલ પણ બેહાલ થઈ ગયા. ભારે વરસાદથી રોડ પર તો પાણી ભરાયા જતા સાથે રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા એક રિક્ષા ફસાઈ ગઈ. બ્રિજમાં એટલું પાણી ભરાઈ ગયું કે રિક્ષા ચાલકે હિંમત તો કરી પણ રિક્ષા નીકળી ન શકી અને ફસાઈ ગઈ, જેને લઈને અન્ય વાહન ચાલકોએ યુ ટર્ન મારી લીધો, અન્ય રસ્તો પકડી લીધો હતો. તો સુરત પંથકમાં વરસાદમાં પ્રી મોન્સૂનના વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો શોધ. ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ થતાં ઠેર ઠેર નુકસાનીની તસવીરો પણ જોવા મળી. ખેતરોમાં ઊભા પાકનો શોથ વળી ગયો. સૌથી વધુ નુકસાન બારડોલીના ગામડાઓમાં થયું. ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું. ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવા મૂક્યો હતો. તેના પર જ પાણી ફરી વળ્યું. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું. પાણીમાં પલળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે. આ બાજુ સુરતના ઓલપાડમાં કુડસદ ગામે પણ ભારે વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો. તૈયાર થયેલો ડાંગરનો પાક તબાહ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ. તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબાહ થઈ ગયો. સુરતથી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા 10 કરતાં વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ. ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો.